સાઈડમાં કરી દે હવે ઓ મામા કોકા બોલાવ લે કાળો એ કાળો ઓય જે આટલો કેરેટ ઉપડાવજે આટલું કેરેટ ઉપડાવ ભાડું લાવો લે પછી હાલ જ નહીં ચાલે ના પછી ના ચાલે આગળનું એક ભાડું બાકી છે લે કાળો એ બે પાકીટમાં પૈસા લેતા આવજે આલુઓ આકા જોજે પડે નહીં અને હું ધંધો ચાલુ કર્યો કેળો વેચવાનું ચાલુ કર્યું ઓ નવો કરવો દારૂ બારૂ છોડી દીધું શું વાત છે ઓ તાણ ના સારું કર્યું હેડો સુધરી ગયા હવે ભગત થઈ ગયા તમારા જેવા દારૂડિયા સુધરે તો સારું જ નહીં કોમ સુધરે નાખું એ વાત સાચી હો તારી કેવી આ છોકરો માથા કોચ્યો હવે તાણી હવે એને હગું બગું કરવું પહેણાવત પડશે ને જોયું છે જોયું ના નહીં જોયું હવે જોવું હવે આ પેલું તમે દારૂ પી રખડો કોમમાં નોમ ખરાબ થાય એ તો વાત સાચી જબ્બર ખરાબ થયું બધા કાયા જ કરે આ છોકરાને કે તારો બાપ દારૂડી હોય તાણ એટલે પેલા બોલાવ કેટલા યાર મારે જવાનું વર્ધીમાં એટલે કાળો આ બાપા હાલો છૂટા નતા તે 200 ની નોટ લાવ્યો અલ્લા 100 રૂપિયા પર હાફ મારે 150 તો લેવાના ચોય હો પાછા એ 50 પૈ આલ્યા બુણી કરી અરે હું પછી તમને પાછા આલું હમણાં મારા જોડે છૂટા નહીં નહીં ના તમને પાવ આવજે પાવ ભેગો થવા હા હમણાં આલું પાછા તમને ઓ તો બસ સ્ટેન્ડે રહેજે હું આવું એમાં કા છૂટા હતા ગેસ ના ભરાઈ દીધું તમને ખબર તો એટલો રહેજે બસ સ્ટેન્ડ એટલે હા તમે 50 રૂપિયા લઈને નહીં આવી દઉં તમે રીસા વગર ના આવી યાર જાન તો થોડો પીછો આવે આ ખેડો લઈને આવું એમાં કા વેકવા હા આવો આટલા ઉટલા ઉપર મેલ લે વગાડી જા પાણી ભરતા સાચી રહ્યા લે લાય કાળો અમે અટકા મેં પગ ઉપર લે પાલવા મેલ દે અમુધર કેળો વેકવા એવું ઓ હાલ તાન મન બંધવરાય સાચી ઉપર યાદ કે થોડું યાદ એ મેલા તું બુણી કરીને તો ખાવું પછી ખાજે તું તાર આવું કરો હમણાં વેકીને આવ ને તે એટલે વધે ઘટા ખાજે તું તાર બગડેલો આપા કી લે તાય ના ખવાય તું બુણી નહીં કરી તને ખબર પડે હા કેટલું બધું વજન એવું કેવું કાઢું સાચી વાત ઉભરે ઊંચું કરજે આ સીટ ઉપર મેલ દે હા પકડજો હા મેલ દે ઉપર હા ઉપર રહેજો લેવો કરો ચાલ કેવું સચ્ચી ના પડે ને બધો કેળો વાત કર જહી ના લો સર હા તમે જતા હા લઈ અલે યોરે કેટલો લે કહેવાની કેનો કરો એ પાઈ લે જે તું તાર તમે કરી દીધા કેળાનો વજન વધારે રાસ્તી નહીં સાયકલ જા તું ઘરમાં બેહો હા હું આવું હમણાં હાય એક કેળો અડધા જેવા કેળા આયા પીળા પીળા રચ્ચા લે કોક તો લ્યો હવે તું હે કોણ તું એક કેળો એ ડોશીમાં કેળો લેવો હે લે કોક તો લ્યો એક કેળો એક કેળો એ અડધા જેવો પીળો પીળો રચ્ચા કેળો આયો ઓ મથુર ભોળે છે ઓલા ગટો હવે એક વાર કેળો બે તમે દારૂ પીધા તને કઈ ધંધો કર્યા એ દારૂ બારૂ બા મેલ દીધું ભગત થઈ ગયો હું તો શાંતિ વખત થઈ ગયો
આ ડોશીએ મારે ને તેઓ ભગત થઈ ગયો ધંધો કરાવી દેજો કેળોનો. અને કેવું ચખાડ્યું હજુ ઓય ચખાય નહીં, આ તો એક ડઝનમાં પછી એક ઓછું થઈ જાય. પણ ચખાવા દાન તો હું લઉં કે ના ના એમને ના ચખાય. તો આ ભાવ આવ્યો ભાવ 80 રૂપિયા ડઝન. અને ઊંઝા 40 રૂપિયા મળે. લઈ આવજો મન. એટલે હું લઈ આવ્યો છે મળે ઊંઝા 40 રૂપિયા. મન લઈ આલો કે તમે ડબલ ભાવમાં વેકો. તે ભાઈ ભાવ બગાડો નાખશે તમારે લેવો. અમારે તો નહીં લેવા આવું તે હેડવાડી કરતા તા પીએ હોય છે. દારૂ પીને આવ્યો કોઈ વહેલા વહેલા. ખબર જ નથી. એક કેળો આયો. લે કોક લે નકા નુકસાન પડશે. એક કેળા આયા ચિંપાંજી ખાય એવો કેળો આયો. એક કેળો આયો. એ હળદર જેવો પીળો પીળો કેળો આયો. આવો ઓવો કેળો. મસ્ત કેળો એક નંબર. 80 રૂપિયા ડઝન. એક ચાકુ એ આ ચાખવાની વસ્તુ ના આવે કોઈ. એટલે પેલા ખજૂર વેકવા આવે તે ચાખવા આલે ચાર પાંચ એ ડઝનમાં વેકો. ના તમારે એ તો હાજુ તો આ તો એક ડઝનમાં એક કેળું ઓછું થઈ જાય ભાઈ. કોઈ લે જ નહીં. ઓહો તે આપણે લેવા તો લાવો 80 રૂપિયા ડઝન આલ દો. 80 રૂપિયા તો ના આલુ 50 રૂપિયા આલુ ના એ ભાવ તોડવા જ નહીં. પેલો પહેલી પિયર પૂરી પેલી પુણી સાચી વાત આ પહેલો તમે આયા જ છો ને. હું જ આવે પેલા તાણ. બીજું કોઈ નતું આવ્યું બીજું કોઈ આવ્યું જ નહીં. લઈ લો યાર લઈ લો. ડોશી જબર ભાવા પાવા મારતો ઓ દોત નહીં હોય ને. દોસ્ત નહીં તમે એ કેવી સાચી વાત હા હાલે લ્યો તાણ. તાબા. કેળો ઉભા હારો? ગણી દઉં. કમ્પ્લીટ બા. કમ્પ્લેટ 12 ઓહો કેટલા થયા 50 રૂપિયા એ 80 રૂપિયા. એટલે આપણે બે મોં નાખો કે 60 ના રૂપિયા ના લ્યો ઓમાં મન નહીં. પહેલી બુણી એના કે તમારે કાલ આલે. હા કાલ આલે. પૈસા નહીં દે છૂટા છૂટા જ નહીં. તમારી આ છૂટા બંડલ લઈને આબુ પડે એ પહેલી બુણી એ તમારી. હા રેડો તા કાલ આલી દેજો પૈસા કાલ આવે એટલે લઈને આ કાલ પેસી લઈને આવું હો. હાય બુણી થઈ જઈ. હાય હવે પહેલી બુણી થઈ જઈ. હવે બધાને કેળા લોબા હોઠે ખવડાવ. કેળા આયો. એક કેળા આયો. ઓલે બુમતા. તમે કેળો વેકો તાણ. અમદાવાદ તો પેલા દારૂ પીને પડ્યા તા એ તો બંધ કરી દીધો દારૂ. અલા ચખાડી એ ચાખવાને હાથ ના અડાડે. મને લઈ જાઓ કેળો વેકો ના મારે જરૂર જ નહીં કોઈની. લઈ જાઓ પીએ હું કાફી એટલો. 100 રૂપિયા આલજો ખાલી ના કશું આલું જ નહીં. આ તો ચખાડ દો એ લે હાથ ના અડાડ એટલે કબી આલે કાલે ખબર નહીં પડતી બગડી જાય કેળું. લે હેડ તો નથી હેડ. નેકળ હોયથી. આવવાના આવી દુખવા કેટલી ભેગી પીએ હોય ઊભો રહે. આઈ ગયા હોય. અલ કોણ એક કેળા આયો. એક કેળા આયો. ઓદરો ખાય કેળા આયો. લે આ જગતો લે. લે જગતા. ઓય મથુયા કાચેના લે વાય તો હોય. તું કે લે કેળા લેવા. પેલો પાછળનો ધંધો ચાલુ કર્યો તું આજે જ લાયો વેકવા. આજે જ ને ઓ પમદા તો પેલા દારૂ પીને પડ્યું તું એ બધું છોડી દીધું દારૂ બારૂ હવે. આ એકાદું ચાકુ ના ચાખાય નહીં. કેમ આ પછી એક ડઝનમાં એક કેળું ઓછું થઈ જાય. આ એક તો ચાકુ જ ભાઈ એમ છે ને લેવતા ના હારી ચાખવાની વસ્તુ ના આવે. હા તને કેળો તો લેવો પણ હું એક વાત કહું ભાગમાં ધંધો કરવો આપણે બેન ના ના ભાગમાં કરીએ એ ભાઈ હું વિચાર હતા લેવો તમારે. કેળો તો લેવો પણ ભાગમાં ધંધા કહેતો પેલા એ ભાઈ હું વિચાર્યા છું પહેલો દાડો ઈ યાર. શું પહેલો દાડો મારો ધંધો કેવો થાય પછી હું તમને કહું નહીં કે આજે આ ધંધો થાય. બેન પહેલો દાડો થઈ જાય ના એવું નહીં કરવું તારે. ચમ ના પછી હું તો વિચાર્યું હતું. પેલા એક ચાકુ કસે લઉં ના નહીં ચાખવાની વસ્તુ આવતી યાર. એવું એમ ઓહો લેવા તમારે. આ દારૂ લેવાનો કેવા કોણ લે લઈ લેવા દારૂ લે દાવો ખરાબ કરવા આવી ગઈ. લઈ લેવો ત્યાં એવું લેવું ગોળીમાં આ ગયા નેકળવાળી કર. એક કેળો. હાય હવે કેળો વેચી વેચીને થાકી જઈએ. હવે ના મારા ભાઈબંધના ઘેર જવા દે. એમ કેળો લેવા ચાલતા હોય ને પાણી પાણી પીતા હો. એક કેળો આયો. લે આ ભાઈબંધ તો હજુ આટલા ઊંઘ્યો. મારા ચેર જતી રહી દારૂ પીવાની પણ આના 12 વાગ્યા સુધી પડી રહ્યા ને તેમ નહીં છે. જુઓ મારે તો સાયકલ ઊભી કરવા દે છે સારું વાળા. લે ભાઈબંધ. એ ભાઈબંધ. હા લે ઊભો થા. કામ ઊભો થા. હા મથુર રાય હા આયા. અને આવું લાયો કેળાનો ધંધો ખોલ્યો. ધંધો કર્યો
ઓવા આખી જિંદગી દારૂ પીતો ને હવે ધંધો ખોલ્યો એ તો આ બધું જે પીતો છે ને હા. એ બધું બંધ કરી દીધું હવે ધંધો ખોલ્યો ધંધો ખોલ્યો હા. પાણી પીવું ઓ પાણી પીવા આ આવ્યો તો ક્યારેક ક્યારેક ઉતાર અને હું પાણી ભરલા હોય આવ ઉતાર્યો સાયકલ ને સાચ લાગશે કેવું ઉતરાવું ના ના હું ઉતાર તો તમે પાણી પર લાવ સારું હા લે લાયક ના લાયક લે પી સાચી રહ્યો ઠંડુ બરફ જેવું પાણી છે હા તારું માટલીનું હતા અમુક ફીટનું હશે માટલીનું ભીટ તો હું નહીં રાખતો યાર શરદી થઈ જાય પણ લેટ આવો ધંધો ચોક ના થયો ધંધો કરીને તો થોડો જો ઓહો લે તું તો બે આ બેહું હા હું કહું હા સાચી પાછી આવ્યા છું રોટલા બોટલા ખાઈને મોડા જશે રોટલા તો ઘેર બનાવ્યા મારા છોકરાએ હવે તૈયાર હો ને યાર એટલે એમાં ઘેર બનાવ્યા મારા છોકરાએ કેટલી વખત કહેવાનું બનાવ્યો હું મુક કઈ ના તો રોટલા બનાવતી સારું ઓહો આ ધંધો બંધો સારો થાય કે નહીં થતો ધંધો તો આજ કર્યો થોડો કર્યો? હવે આદત ચાલુ કર્યું આજે ચાલુ કર્યું હા તું તો યાર આખી જિંદગી દારૂ પીતો નવો ધંધો કરવા માંડ્યો એ બધું હવે જે કરતા હતા એ બધું ભૂલી ગયા બસ દારૂ બારૂ છોડી દીધું મને તો નવે લાગે યાર એ નવે તો લાગે નહીં અત્યાર સુધી દારૂ પીતો ને હવે આવો ધંધો ખોલ્યો એટલે હા વાત સાચી હો. તાર ના ના સારું યાર તું સુધરી જાય ને હા. તો પાછો છોકરો બગડે નહીં એ તો વાત સાચી મારો છોકરો છે એટલું બધું બગડી ગયું અને ગામમાં વાતો ચીવી થઈ હમ. કે બાપે દારૂડિયો હતો છોકરાને દારૂડિયો કર્યો એવું થાય સાચી વાત એટલે હું ઊંઘમાં એકું એટલે હવે યાર થાચ્યો એટલે ઊંઘ આવો ઊંઘ આવા હોવે. અરે ઘણી વાર આડોડી પડવું તો પડવાય ના ના વાતો વાતો કરું એવું? ત્યાં જઈને પછી આરામ જ કરવાનો સારું હા શું કેવું આમ શાંતિ ચાલે હા શાંતિ ધંધા પાણી ધંધા પાણી કમ્પ્લીટ ચાલો હાલ તો એટલે આમ હું દારૂ પીવાની ટેવ ભૂલ્યો પણ તું ઊંઘવાની ટેવ ના ભૂલ્યો હા તમે 12 વાગ્યા સુધી પડી રહેવા જોવે ને એ તું ભૂલ્યો નહીં સાચી વાત એ ટેવ જતી જ નહીં હારું કરું કે કાટકામ કાઢી યાર કાઢવા માંગુ પણ જતી જ નહીં હું નહીં જતી પાડા જેવો પડ્યો તો હું આવ્યો ત્યાં રાતે કેવું વિચારું જો તો ખબર હે? કે સવારે તો વહેલા ઊભું થઈ જવું હા અને ખેતરમાં જાઉં ને તેના હોય તો કોઈ પાળીઓ નાખી આવું અને પછી કહું શાંતિ નોકરી જવું તેવું નોકરી જાય ઉઠો જ ને 12 વાગે આથી આવીને ઉઠાડે દાડો એ હા તમે ઊંઘી યાર એટલે ઊંઘ આવી જાય વાયરો છું મસ્ત આવો આ તો કાવ તો ઊંઘો તો ઊંઘ ઘણી વાર ના ના વાતો કરો આરામ કર્યો હોય તો ના નહીં કરવું કઈ કરો ના હા તો કેવું ચાલો શાંતિ તમારે હા આપણે તો હવે ધંધો ખોલ્યો એટલે શાંતિ છોકરાનું છોકરો હે ઘેર રહ્યો ઘેર ભણવા જાય એમ તો ભણવા જાય ને? ઓહો. બસ તાન આજ તો આજ રવિવાર હતો ને તમારો ઘેર હતો ઘેર હતો ઓહો. હા સારું સારું એ હજુ તો ઊંઘાઈ યાર તું અરે આ તો હુઈ ગયો ને હવે આનું શું કરું સીધો તો ઊંઘાવા દે કહું તો રોટલા કરે તે વાંધા કોણથી ખવડાય બગડાય મોકલો બપોર જેવી ના તો હજુ મને ઊંઘ આવે થોડી હું અને આખું કરી એ હું જાઉં પછી રોટલા કરે તો બધી હું ઓછું કરી ના ઊંઘું આ કાચાનો તો મોં ઊંઘ્યો એટલે આ કેળો પડ્યો એટલે કેળો આ કાચાનો મને એક કેળું નતું આવતું હવે તો બધા છોકરાને ખવડાવું લાગે મારા બાપા ખરીદી લીધો લઈ જાજે મને
અલ્યા તારી હું તો આખા ગામમાં બધા છોકરાને કેવા વેચી માં તો હજુ આ ઉઠીએ ને મને એવું જ યાદ કે મેલી એલવા જેવો હોય. ના વાગે એક વાગી ગયો. લે ભાઈબંધ, એ ભાઈબંધ, હા લે ઊભો થા કમ, ઊભો થા કઈનો પડે પાડા જેવો. કેટલા વાગ્યા? 2 વાગ્યા. હા હા 2 વાગી ગયા. તાણ અરે ઊભો ને ઊભો ને આપણે રોટલા ખાવાને ભૂલી ગયા. રોટલા ખાવાનું જ ભૂલી ગયા. તો એમ કરો હા હવે ખાઈ પી શાંતિ નીકળો તા. ના મારે ખાવું નહીં, હવે મોડું થઈ ગયું, હું ઘેર જઉં. તો રોટલા તૈયારી એ નહીં ખાવું, ચાલશે હવે. નહીં ખાવું? હવે ઘેર જઈને ખાઈ લઈએ. હા રેડો તા. લેવડા તા હું નીકળું કીધું. હા નીકળો. લાય મને ક્યાં તું પણ મેલી હેડવા દે. આ પાણી લઈને જો. એટલે આ તારી ને અંદર કેળો તો નહીં. લે ભાઈબંધ, હા આ કેરેટમાં કેળો તો નહીં. તો મને એવું ખબર તમે ઓય મેલું તું ઘરમાં મેળવા નતું કીધું? એટલે તારું ઘર તને જ ખબર હોય જ ના હોય. મને નહીં ખબર, હું તો તમે ઊંઝાય ને હા. એના પછી ઘરમાં જઈને ડોસી રોટલા કીધું પણ હું આવીને તમારી જોડી હુઈ ગયો. તે આવું નક્કી તીએ કેળા લઈને પછી ઊંઘે લાગે માં ખાય. અરે ભાઈ હું તો તાર કેરેટ ના આડ્યો ને તાર કેરેટ વાન હોય પડ્યો. સાચું બોલી, સાચું કહું, સાચું બોલ, તેને કા અભિયાન ખપડાયો. સાચું કહું, આ એમને વગર તો કોલર પકડે નહીં તું. સાચું બોલ જોઈ. અરે સાચું કહું યાર, તો કને લીધો છે? તો મને ખબર કાને લીધો હોય. એ ગમે તે કઈ તું મને કેળો લઈ આલે. તો ચોઈ લાવ કેળો લે. મને કોઈ ખબર નહીં પડતી. અલે પણ ચોઈ લાવ કેળો તું એમને દે કરી. ચોઈ લાવ કેળો તો કેળો દેવ. તો કને લીધા તારું ઘર તને નહીં ખબર પડતી. અલે પણ હું તો ભાઈ હુઈ ગયો યાર. ક્યાં ઊંઘે તું? કઈ ને તમે ઊંઝા તરફ હું પાછળ કેળો પાછળ લઈને જ ઊંઘે નક્કી. હું નહીં અડ્યો યાર. તો કોણ અડ્યો? તો મને ખબર પડ્યો. હા છોકરાને બોલાય. બોલે બોલાવ. અલે બોમચે, આ બોમચે ઓ બારે આયો આવ કેળો તું અડે તો કયા કેવો આવ પડે તો મનની ખબર કયા કેવો હું તો આઈને હોઈ ગયો. અલે ઓય મેલું તું કેરેટ ઓલે મનની ખબર સાચું કઈ નહીં ખબર. સાચું કહો. સાચું બોલ. હાલો હાલો. સાચું બોલ. નહીં ખબર. બોલતી નહીં હા હોમ બોલી. અવાન મન બાપા મન મારી લાલ ગુમ કરી દે એટલે કહી દે દે સાચી વાત હું ઓબળો તાન હા બોલ. હું ગમે આવતો હતો ને હા. એટલે મથુરભાઈ આવતા હતા એટલે મેં કીધું મથુરભાઈ કેવું આલજો કે ના આલું મેં કીધું આલજો તો કે ના આલું પછી તમે બે આટલા ઊંઘ્યા હતા ને હું ગમે આવતો હતો એટલે ઘરમાં જ ગયો ખાધું બાધું પાણી પીધું અને પછી આટલે કેરેટ જોઈ ને એટલે હું બધાને આલી આવ્યો. ભલે આ છોકરા ત્યાં કેળો આલ્યો હોય તો તારા હું લૂંટાઈ જતું તું. હું લૂંટે જતો તું એમ? હા એટલે એક ડઝનમાં એક કેળું ઓછું થઈ જાય, કોઈ લે 11 કેળો. અલે તારે એક કિલો વસ્તુ થતું તું આખી પેટી ખોઈ દે કેરેટ નું. એ પૈસા આલે તું. કોણ હાલે? તું મારા જોડે તો નહીં પૈસા પૈસા કશું આ તારા છોકરાને મોકલ હેડ, વસૂલ કરાવ બધા વાહન ને બાહન ઘસાઈને ઘેર. મારા છોકરો તો ચોઈ નહીં આવે. ચાલ ઓના કેળો આલતો તો પૈસા લાડ. પૈસા લઈએ તો હશે તને હાલ દે તું નીકળવા કરવાથી. આવશે ત્યાંનો વાયદો કરે હેડ કોક. હા તે આવે એટલે આલું કહું તો અત્યારે કોમ બોમ નહીં માર જોડી. તે ગમે તે કઈ હોત કોમ લાય તો કેળો લાય તો પૈસા લાય હેડ. અરે કોમ આવે કોમ કરીને પૈસા તને હાલ દો હેડ. ચેણા આલે કે વાયદો કરજે મને કોક. અરે નહીં લે પણ પૈસા હાલ તોય વાયદો કરું તો ને કોમે નહીં તોય. માં હાથ દાડો પૈસા જો. હા તે હાલ દો નીકળવા તો કરતું હોયથી. 7 ડઝન હતો 80 રૂપિયા લેખે લેવાય. સારું લઈ જજે આઈને હેડ. ઓ નીકળ. અને તારા છોકરાને કોક સંસ્કાર આલ. આ લે ઈ સંસ્કાર. ચોર પકાયો તીએ. ચોર નહીં લે તું કહું ચોર ના કરે નીકળવા કરવાથી. તારા જેવો ચોર જ છે એ તાર. મને કેળો લૂંટી આવ્યો. એક કેળો આલે તો હું લૂંટાઈ જતો તું તાન. એટલે એક ડઝન માં પોસું થતા કેટલી વખત કહેવાનું. હવે હાથ દાડે આવ્યો હો રાજ્ય. નીકળવા કરાવો બોલેવાનું. પૈસા તૈયાર રાખજો કીધું તને. હાર વેતા તો સાયકલ બાકલ આવડતું લઈ લેકડી પડી કોકને ઠોચે તો. મને છોકરી હતા વચ્ચે ભૂખોય નાખતો તો તાર. આ નીકળવા કર. ઓ આ માલે આ ખબર પડતી નહીં તું કેળો બધા વેચી મારે મારી આબરૂ કાઢી અને પૈસા કોણ હશે? પૈસા તો તારા ડાલવા નહીં કોમમાં જઈ અને બધા પૈસા વળાઈ દેજે. સારું. છોકરા આજકાલના ચોર પાછે અહીં ખબર જ પડતી નહીં. ઓ બાપા આ પહેલી વેલો ધંધો કરે એમાં નુકસાન વેઠવું પડ્યું. હવે આજ પછી કશો ધંધો જ કરવો નહીં.
તો જય માતાજી મિત્રો, આ જે કહાની અમે બનાવી નાના મોટા ધંધા ઉપર બધા ધંધા એક જ કહેવાય. તો આજના તમે પણ જો કશો ધંધો ખોલો તો કોઈના ઘેર ભલે હગો ભાઈ જ ના રહ્યો કે સંબંધી ના રહ્યો, કોઈના ઘેર આવી રીતના જઈને બેસવું નહીં. આપણે વર્ષો જૂનો સંબંધ તૂટે અમારે દેખો તમે જ જોયું કે અમારો વર્ષો જૂનો સંબંધ તૂટી ગયો બે ભાઈબંધો વચ્ચેનો એના છોકરાને લીધે. એટલે આ બધું કશું ધંધો કરો તો ચોય પોણી પીવાય જવાય નહીં, શાંતિથી ધંધો કરીને ઘેર જઈને સૂઈ જવું સારું. આ દેખો મારા અંગાત કેવું થયું, એક કેળા માટે આખું કેરેટ ખાલી થઈ ગયું. હવે પેલો શી ખબર પૈસા અલગ નહીં હાલતો. હવે મને ઘેર જવા દે. હા એટલું નુકસાન વેઠવું પડ્યું. પહેલો ધંધો કર્યો તો જય માતાજી મિત્રો, આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. મારું જીજે તું હા